નમસ્કાર. જીએસસીબી બોર્ડની ધોરણ 10ની વિજ્ઞાનની પરીક્ષા. નામ સાંભળીને જ ઘણાને ટેન્શન થઈ જાય, ખરું ને? પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આજે આપણે આ પરીક્ષાને એકદમ સરળ રીતે સમજીશું. એનું આખું પોસ્ટમોર્ટમ કરીશું, જેથી તૈયારી એકદમ આસાન બની જાય. તો ચાલો શરૂ કરીએ. આજે આપણે શું શું જોવાના છીએ? સૌથી પહેલાં તો પેપરની સ્ટાઇલ સમજીશું. પછી કેમિસ્ટ્રી, બાયોલોજી અને ફિઝિક્સના કેવા સવાલો પૂછાય છે એ જોઈશું. અને છેલ્લે આ પરીક્ષા પાસ કરવા માટેની એક પાક્કી સ્ટ્રેટેજી બનાવીશું. તો આ છે એ પ્રશ્નપત્ર જેનો આપણે સામનો કરવાનો છે. દેખાવમાં થોડું અઘરું લાગે, પણ જો એનું બંધારણ અને સવાલોના પ્રકાર સમજાઈ જાય તો સમજો કે અડધી લડાઈ તો ત્યાં જ જીતી ગયા. આપણે સાથે મળીને આ પડકારને ઉકેલીશું. તો ચાલો પહેલાં એ જ જાણી લઈએ કે આ પરીક્ષા ખરેખર છે શું, એમાં શું પૂછાય છે અને એના માટે તૈયાર કેવી રીતે થવું. ચાલો આ સવાલોના જવાબ શોધીએ. જુઓ, આ સૌથી પહેલી અને કામની વાત છે. આખું પેપર 4 સેક્શનમાં વહેંચાયેલું છે. A, B, C અને D. દરેક સેક્શનમાં માર્ક્સ અને સવાલોનો પ્રકાર અલગ અલગ હોય છે. આટલું સમજી લેશો ને તો તૈયારી કરવામાં બહુ જ સરળતા રહેશે. ચાલો હવે વાત કરીએ કેમિસ્ટ્રીની, એટલે કે રસાયણશાસ્ત્રની. આ ભાગમાંથી કેવા કેવા સવાલો આવી શકે છે, ખાસ કરીને રાસાયણિક પ્રક્રિયાઓ અને ધાતુઓને લગતા, એના પર એક નજર નાખીએ. આ એક પરફેક્ટ ઉદાહરણ છે. આવા સમીકરણમાં 2 શબ્દો બહુ જ મહત્વના છે: ઓક્સિડેશન અને રિડક્શન. સાવ સહેલું છે. જ્યારે કોઈ પદાર્થમાંથી ઓક્સિજન જતો રહે તો એનું રિડક્શન થયું કહેવાય, અને જો ઓક્સિજન ઉમેરાય તો ઓક્સિડેશન. બસ આટલું જ. તો સવાલ એ છે કે આમાંથી શું ખોટું છે? ચલો એક એક કરીને ચેક કરીએ. સમીકરણમાં જુઓ, લેડ ઓક્સાઇડમાંથી લેડ બને છે, એટલે કે ઓક્સિજન ગયો તો લેડ ઓક્સાઇડનું રિડક્શન થયું. અને કાર્બનમાં ઓક્સિજન ઉમેરાઈને કાર્બન ડાયોક્સાઇડ CO2 બન્યો, એટલે કાર્બનનું ઓક્સિડેશન થયું. તો એનો મતલબ કે વિધાન A અને B ખોટા છે. આ રીતે જવાબ સુધી પહોંચી શકાય. અને આ જુઓ, એકદમ પ્રેક્ટિકલ સવાલ. આપણે જે ફૂડ કેન વાપરીએ છીએ એના પર ટીનનું જ કોટિંગ કેમ હોય છે, ઝિંકનું કેમ નહીં? કારણ બહુ સિમ્પલ છે. ઝિંક વધારે રિએક્ટિવ એટલે કે સક્રિય છે. જો એનું કોટિંગ હોય તો એ ખોરાક સાથે પ્રક્રિયા કરી શકે. ટીન ઓછું સક્રિય છે એટલે સુરક્ષિત છે. સારું, કેમિસ્ટ્રી પત્યું. હવે જઈએ જીવવિજ્ઞાન તરફ, એટલે કે બાયોલોજી. આમાં કોષોથી લઈને પ્રજનન સુધી બહુ જ રસપ્રદ ટોપિક્સમાંથી સવાલો આવે છે. બાયોલોજીમાં આવા શબ્દો બહુ મહત્વના છે. આ છે ચેતોપાગમ. સાવ સાદી ભાષામાં કહીએ તો 2 ચેતાકોષો વચ્ચેની નાનકડી જગ્યા, જ્યાંથી માહિતીનો સંદેશો એક કોષમાંથી બીજામાં કૂદકો મારે છે. આ વ્યાખ્યા તો પાક્કી કરી જ લેજો. ચાલો, એક બીજો સવાલ. કયા જીવમાં બડિંગ એટલે કે કલિકા સર્જનથી પ્રજનન થાય છે? ઓપ્શન્સ તમારી સામે છે. અને સાચો જવાબ છે યીસ્ટ. આવા સવાલો માટે કયા જીવમાં કઈ પ્રજનન પદ્ધતિ છે એનું એક લિસ્ટ બનાવીને યાદ રાખી શકાય. અને હા, પરીક્ષામાં ખાલી લખવાના જ સવાલો નથી હોતા. ક્યારેક આવા જોડકા જોડો કે આકૃતિવાળા પ્રશ્નો પણ આવે છે. આનાથી એ ચેક થાય છે કે વિષય ખરેખર કેટલો સમજાયો છે. અને હવે વારો છે ફિઝિક્સનો, ભૌતિક શાસ્ત્રનો. અહીંયા થોડા કોન્સેપ્ટ અને થોડાક દાખલા, બંનેનું મિશ્રણ જોવા મળશે. પ્રકાશ, વિદ્યુત જેવા વિષયો આ વિભાગમાં મુખ્ય હોય છે. પરીક્ષામાં આવા ટેબલવાળા સવાલ પણ આવી શકે છે. અહીં જુદા જુદા પદાર્થોની અવરોધકતા આપેલી છે. આમાં બસ એક સિમ્પલ નિયમ યાદ રાખવાનો: જેની અવરોધકતા ઓછી એ વિદ્યુતનો સારો સુવાહક. તો આ ટેબલ પરથી કહી શકાય કે ચાંદી બેસ્ટ કંડક્ટર છે. હવે વાત કરીએ લેન્સની. બહિર્ગોળ અને અંતર્ગોળ, આ બંને વચ્ચેનો તફાવત બરાબર સમજી લેવો ખૂબ જરૂરી છે. જેમ કે બહિર્ગોળ લેન્સ વસ્તુને મોટી બતાવે છે, જ્યારે ઋણ કેન્દ્ર લંબાઈ એ અંતર્ગોળ લેન્સ અને અરીસાની નિશાની છે. આ નાના નાના પોઈન્ટ્સ જ માર્ક્સ અપાવશે. તો આપણે કેમિસ્ટ્રી, બાયોલોજી અને ફિઝિક્સના સવાલો જોયા. પણ હવે સૌથી અગત્યની વાત, આ બધી તૈયારીને પરીક્ષામાં સફળતામાં કેવી રીતે ફેરવવી? ચાલો એની એક ચોક્કસ બ્લુપ્રિન્ટ બનાવીએ. આપનો ટાર્ગેટ શું છે? 80 માર્ક્સ. આ આપણું અંતિમ લક્ષ્ય છે, અને આપણી બધી જ મહેનત આ આંકડાને હાંસલ કરવા માટેની હોવી જોઈએ. આ રહી આખી ગેમ પ્લાન. સેક્શન Aમાં 24 સવાલ, એકદમ ફટાફટ જવાબ આપવાના. અહીં સ્પીડ અને ચોકસાઈ બંને જોઈએ. પછી આવે સેક્શન B, C અને D. જેમ જેમ આગળ વધીએ તેમ તેમ જવાબો વધુ વિગતવાર અને ઊંડાણપૂર્વક લખવાના છે.
અને સારી વાત એ છે કે દરેક સેક્શનમાં ઓપ્શન પણ મળે છે, એટલે સ્માર્ટલી પસંદગી કરવી. અને છેલ્લે એક વાત યાદ રાખજો, આ પરીક્ષા ખાલી માર્ક્સ કે ગ્રેડ માટે નથી. આ તો વિજ્ઞાનની એક અજાયબ દુનિયામાં પ્રવેશવાનો દરવાજો છે. તો વિચારો, આજે જે શીખી રહ્યા છો એનો ઉપયોગ કરીને ભવિષ્યમાં કયું મોટું વૈજ્ઞાનિક રહસ્ય ઉકેલશો? વિચારતા રહેજો. ઓલ ધ બેસ્ટ.